તમને એ ખબર છે, કોઈકને આપણે પ્રેમ આપવો હોય ને તો આપણે હેઠું આવવું પડે, એની પાસે બેહવું પડે. આપણે અધ્યક્ષરીને બેઠા હોય તો ઓલાને આપણે પ્રેમ ન આપી શકીએ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણને જ્યારે આ લોકમાં જન્મેલા ભક્તો મુક્તોને પ્રેમ આપવાનો હતો ને, ત્યારે ધામમાંથી હેઠું આવવું પડ્યું. અને જેને પ્રેમ આપવો તો એના જેવા થવું પડ્યું. એની ભેળા રંગે રેમાં, રાસ રેમાં, હોળી રેમાં, ભેટાજીમાં બધું એના જેવા થઈને પ્રેમ આપ્યો. ત્યારે પ્રેમ અપાણો. આપણે આપણામાં જો રહીએ ને તો કોઈ આપણાથી રાજી થાય નહીં. કેમ જે પ્રેમ આપી જ ન શકીએ, કેમ જે આપણે તો આપણે હોઈએ. બોલાને બિચારાને ઘણી વખત એમ થાય કાંઈક બોલે ને કાંઈક મને હુંબળ પ્રેમ આપે તો સારું, હું આ બધું કરું છું તેમને ગમતું હશે, કેમ રાજી થતા છે કેમ, પણ એ તો બોલે જ નહીં ને. એ તો એના સાત્વિક અહંકારના એવા સિંહાસનમાં બેઠા હોય એ જેઠા જ ન ઉતરે. એમ નામ મરે પણ ઉતરે નહીં, તમારે ઉતરી શકે જ નહીં. રાજસ અહંકાર ટાળવો હારો, તામસ અહંકાર સુધારવો સમજવો એથી હારો. પણ સાત્વિક અહંકાર ન સમજાય, ન સુધરે, ન ટળે, એ તો બહુ મોટું બંધન છે. અદૃશ્ય બંધન છે, વિચિત્ર બંધન છે. ઘણા એમાં હલવાઈ ગયેલા હોય છે, તે નીકળી શકે એવું નથી.